દિલ્હી વિધાયક દળની બેઠક માટે પર્યવેક્ષકની નિયુક્તિ કરવામાં આવી છે। રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડની કરાઈ છે નિયુક્તિ। આજે સાંજે વિધાયક દળની બેઠક મળશે। હજુ પણ એ નામ પર સસ્પેન્સ યથાવત છે। તાજ તૈયાર છે અને આવતીકાલે તાજપોશી પણ કરવામાં આવશે, પરંતુ આ તાજપોશી કોની થશે તેના પર હજુ પણ ભાજપ દ્વારા સસ્પેન્સ યથાવત રાખવામાં આવ્યું છે। તેને લઈને હવે એક પર્યવેક્ષકની નિયુક્તિ પણ કરવામાં આવી છે, જેમાં રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડની નિયુક્તિ કરવામાં આવી છે। આજે સાંજે ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે। તો પર્યવેક્ષકની પણ નિયુક્તિ અને એક તરફ જ્યાં ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે, તેમાં પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે। આખરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જે 27 વર્ષ બાદ ભાજપની સરકાર બની છે, ત્યારે હવે એક મોટી જવાબદારી હશે ભાજપ માટે પર, ત્યારે કાલે એ સસ્પેન્સ પરથી પડદો ઉઠશે। અન્ય સમાચારો દાહોદથી, જ્યાં દીપડાએ મહિલા પર હુમલો કર્યો છે। ખેતરમાં કામ કરતી